ચાલો આજે આપણે ડબલ્યુ જેકબ્સની એક ખૂબ જ પ્રખ્યાત અને સાચું કહું તો થોડી ડરામણી વાર્તા વાંદરાનો પંજો વિશે વાત કરીએ. આપણે સમજવાની કોશિશ કરીશું કે જ્યારે કોઈ નસીબ સાથે છેડા કરે છે ત્યારે એના પરિણામો કેટલા ભયાનક હોઈ શકે છે. જો આ જે વાક્ય છે ને એ આખી વાર્તાનો સાર છે. સમજી લો કે આ વાર્તાનો પાયો છે. આ એક એવી ચેતવણી છે જે આપણને વાર્તાના અંત સુધી પકડી રાખવાની છે, કારણ કે આગળ જે કંઈ પણ થશે એ બધું આ એક જ વિચારની આસપાસ ફરશે. તો ચાલો હવે વાર્તામાં ઊંડા ઉતરીએ. કલ્પના કરો એકદમ અંધારી અને તોફાની રાતની. વાર્તાની શરૂઆત જ એકદમ જોરદાર કોન્ટ્રાસ્ટથી થાય છે. બહાર જુઓ તો તોફાની ડરામણો માહોલ છે અને ઘરની અંદર આગ પાસે બેઠેલો વ્હાઇટ પરિવાર એકદમ હૂંફ અને શાંતિ અનુભવી રહ્યો છે. પણ ખબર છે, આ જે શાંતિ છે ને એ તોફાન પહેલાંની શાંતિ છે. લેખક આપણને અહીં જ ઇશારો આપી રહ્યા છે કે અસલી તોફાન તો હવે આ પરિવારની જિંદગીમાં આવવાનું છે. અને એ શાંતિ વચ્ચે શું થઈ રહ્યું છે? મિસ્ટર વ્હાઇટ અને એમનો દીકરો હર્બર્ટ ચેસ રમી રહ્યા છે. હવે ચેસ એટલે શું? બુદ્ધિની રમત, ગણતરીપૂર્વકની ચાલ, બરાબર ને? આ સીન બહુ મહત્વનો છે, કારણ કે એ વાર્તાના મુખ્ય સંઘર્ષને દર્શાવે છે. એક તરફ માણસની પોતાની વ્યૂહરચના અને બીજી તરફ નસીબની રમત, જેને કોઈ હરાવી શકતું નથી. અને બસ એ જ સમયે ઘરનો દરવાજો ખખડે છે. બહારની દુનિયા હવે ઘરમાં પ્રવેશી રહી છે. એક મહેમાન આવે છે જે પોતાની સાથે જાદુ અને ખતરાની વાતો લઈને આવે છે. આ મહેમાન છે સાર્જન્ટ મેજર મોરિસ, પરિવારના એક જૂના મિત્ર, જે હમણાં જ ભારતથી પાછા ફર્યા છે. અને એમના આવવાથી ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે. એ જૂના મંદિરો અને જાદુની એવી વાતો કરે છે કે આખો પરિવાર, ખાસ કરીને મિસ્ટર વ્હાઇટ, એકદમ મંત્રમુગ્ધ થઈ જાય છે. અને પછી એ પોતાની થેલીમાંથી એક વિચિત્ર વસ્તુ કાઢે છે. એક સુકાયેલો, મમી જેવો વાંદરાનો પંજો. એ કહે છે કે આ કોઈ સામાન્ય પંજો નથી. આના પર એક ફકીરનો શ્રાપ છે. એક એવા ફકીરનો જે દુનિયાને એ શીખવવા માંગતો હતો કે નસીબ સાથે ક્યારે રમત ન કરવી જોઈએ. મોરિસ પોતે આ પંજાથી એટલો ડરેલો છે કે એ એને સળગતી આગમાં ફેંકી દે છે. એ કહે છે કે આ વસ્તુ માત્ર વિનાશ જ નોતરે છે. પણ અહીં જ વાર્તાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવે છે. મિસ્ટર વ્હાઇટ, જેની જિજ્ઞાસા અને કદાચ થોડી લાલચ એના ડર પર હાવી થઈ જાય છે, એ ઝડપથી પંજાને આગમાંથી બહાર કાઢી લે છે. અને બસ આ એક નિર્ણય આખા પરિવારનું ભવિષ્ય બદલી નાખવાનો હતો. તો હવે પંજો વ્હાઇટ પરિવાર પાસે છે. અને હવે શરૂ થાય છે પહેલી ઈચ્છાનો ખેલ. મોરિસના ગયા પછી થોડી મજાક મસ્તીમાં મિસ્ટર વ્હાઇટ પોતાની પહેલી ઈચ્છા માંગે છે. એમને જોઈએ છે 200 પાઉન્ડ. પણ જેવી એ ઈચ્છા માંગે છે એમને એક ઝટકો લાગે છે. એ ચીસ પાડી ઉઠે છે અને કહે છે કે પંજો એમના હાથમાં સાપની જેમ સળવળ્યો. આ પહેલો સંકેત હતો, એક ભયાનક ચેતવણી કે આ કોઈ મજાકની વાત નથી. બીજા દિવસે સવારે બધું સામાન્ય લાગે છે, પણ પછી દરવાજે એક અજાણ્યો માણસ આવે છે, એકદમ ફોર્મલ સૂટમાં. એ હર્બર્ટ જ્યાં કામ કરતો હતો એ કંપની મો એન્ડ મેગિન્સમાંથી આવ્યો હોય છે. અને એ જે સમાચાર આપે છે એનાથી પરિવાર પર આભ તૂટી પડે છે. એ કહે છે કે હર્બર્ટનું એક મશીનરી અકસ્માતમાં મૃત્યુ થયું છે. અને પછી એ ઠંડા અવાજે કહે છે કે કંપની એમના નુકસાન માટે વળતર આપવા માંગે છે. અને કેટલી રકમ? બરાબર 200 પાઉન્ડ. એક પણ પાઉન્ડ વધુ નહીં, એક પણ ઓછો નહીં, બરાબર એટલી જ રકમ જેની ઈચ્છા કરવામાં આવી હતી. અહીં પંજાની ક્રૂર રમત સમજાય છે. જો ઈચ્છા તો પૂરી થઈ, 200 પાઉન્ડ મળી ગયા, પણ કઈ કિંમતે? એમના પોતાના દીકરાના જીવના ભોગે. પંજાએ શબ્દોનું પાલન કર્યું, પણ એની પાછળની ભાવના, એની ખુશી, એ બધું છીનવી લીધું. આનાથી મોટો બોધપાઠ શું હોઈ શકે? એક અઠવાડિયો પસાર થઈ જાય છે. ઘરમાં માતમ છવાયેલો છે. અને હવે આ દુઃખ પરિવારમાં જ એક મોટો સંઘર્ષ ઊભો કરે છે. મિસિસ વ્હાઇટ, જે દીકરાના શોકમાં પાગલ જેવી થઈ ગઈ છે, એમના મનમાં એક વિચાર આવે છે. એમની પાસે હજી 2 ઈચ્છાઓ બાકી છે. એ મિસ્ટર વ્હાઇટને પંજાનો ઉપયોગ કરવા કહે છે. પણ મિસ્ટર વ્હાઇટ, જે હવે પંજાની ભયાનક શક્તિને સમજી ગયા છે, એ આ વિચારથી જ કંપી ઉઠે છે. એ ના પાડે છે. પણ એક માનું દુઃખ બધી દલીલા પર ભારે પડે છે. મિસિસ વ્હાઇટ પોતાના પતિ પર દબાણ કરે છે. એ બસ એક જ વાત કહે છે, આપણા દીકરાને ફરીથી જીવતો કરવાની ઈચ્છા માંગો. અને આખરે એમની જીદ આગળ મિસ્ટર વ્હાઇટ હારી જાય છે. અને આમ ડરતા ડરતા મિસ્ટર વ્હાઇટ બીજી ઈચ્છા માંગે છે. અને હવે વાર્તા એના સૌથી ભયાનક તબક્કામાં પહોંચે છે. થોડીવાર બધું શાંત રહે છે. અને પછી
દરવાજા પર એક ધીમો ટકોરો સંભળાય છે, ખૂબ જ ધીમો. પછી થોડીવાર પછી ફરીથી, અને પછી ત્રીજો ટકોરો, આ વખતે જોરથી, જાણે કોઈ બહાર આવવા માટે અધીરું બન્યું હોય. આ ટકોરા સાંભળીને મિસિસ વ્હાઇટ ખુશીથી ઉછળી પડે છે. એમને લાગે છે કે એમનો દીકરો પાછો આવી ગયો. એ દરવાજો ખોલવા માટે દોડે છે, પણ મિસ્ટર વ્હાઇટનો ચહેરો ડરથી સફેદ પડી ગયો છે. એમને ખબર છે કે મશીનમાં કચડાઈ ગયેલો એમનો દીકરો જો પાછો આવશે તો કઈ હાલતમાં હશે. એ ચીસો પાડે છે, ભગવાન ખાતર એને અંદર ન આવવા દેતી, એને રોક! એક તરફ મિસિસ વ્હાઇટ દરવાજાની સ્ટોપર ખોલવાની કોશિશ કરી રહી છે, અને બીજી તરફ મિસ્ટર વ્હાઇટ અંધારામાં ગાંડાની જેમ પેલા પંજાને શોધી રહ્યા છે. અને બરાબર એ જ ક્ષણે જેવી મિસિસ વ્હાઇટ દરવાજો ખોલવા જાય છે, મિસ્ટર વ્હાઇટના હાથમાં પંજો આવી જાય છે, અને એ પોતાની ત્રીજી અને છેલ્લી ઈચ્છા માગી લે છે. તરત જ દરવાજા પરના ટકોરા બંધ થઈ જાય છે. મિસિસ વ્હાઇટ દરવાજો ખોલે છે તો બહાર રસ્તો એકદમ ખાલી અને શાંત હોય છે. તો આ ભયાનક વાર્તા અહીં પૂરી થાય છે. પણ એ આપણને શું શીખવી જાય છે? લાલચનો પાઠ. આ સમજવા માટે આપણે ત્રણેય મુખ્ય પાત્રોને જોવા પડે. મિસ્ટર વ્હાઇટ, જે શરૂઆતમાં જિજ્ઞાસુ હતા, તે અંતે પોતાની લાલચના પરિણામથી ડરી જાય છે. મિસિસ વ્હાઇટ, જે એક શાંત ગૃહિણી હતી, તે દુઃખમાં એટલી અંત બની જાય છે કે સાચું ખોટું ભૂલી જાય છે. અને સાર્જન્ટ મોરિસ, એ તો શરૂઆતથી જ એક માર્ગદર્શક છે, જે આપણને કુદરતના નિયમો સાથે ચેડા ન કરવાની ચેતવણી આપે છે. અને યાદ છે, વાર્તાની શરૂઆત ચેસની રમતથી થઈ હતી. આખી વાર્તા એ જ શીખવે છે. જેમ ચેસમાં દરેક ચાલનું પરિણામ હોય છે, તેમ નસીબની રમતમાં પણ હોય છે. લાલચ આપણને હંમેશા શોર્ટકટ લેવા માટે ઉશ્કેરે છે, પણ એ શોર્ટકટની કિંમત ક્યારેક આપણા જીવન કરતાં પણ વધારે હોય છે. પણ એક સવાલ રહી જાય છે, મિસ્ટર વ્હાઇટે છેલ્લી ઈચ્છામાં શું માંગ્યું હશે? વાર્તા આપણને ક્યારે નથી કહેતી. શું એમને માંગ્યું કે એમનો દીકરો પાછો કબરમાં જતો રહે, કે પછી એનું ભયાનક શરીર અદૃશ્ય થઈ જાય? આ સવાલ લેખકે આપણા માટે છોડી દીધો છે, એ વિચારવા માટે કે એક લાચાર પિતાએ પોતાના જ દીકરા માટે કેવો ભયાનક નિર્ણય લેવો પડ્યો હશે.